નમસ્તે ખેડૂત મિત્રો, આ ભીંડાની વેરાયટી છે કાવેરી શૌર્ય. એની કિંમત બજાર ભાવ 6000 રૂપિયા કિલો. મેં ડ્રીપ અને મલ્ચિંગ કરીને ભીંડાનું વાવેતર કરેલું છે. આજે સુનિલભાઈ નિરીક્ષણ કરે છે. એની ફૂટ જુઓ, એની તમે ફૂટ જોઈ શકો. નીચેથી ખૂબ સરસ છે. આ તમે જો નીચેથી જ એને ફૂટ ચાલુ થઈ છે. આ તમે જોઈ શકો આખો ભીંડો. આ ફૂટ જોઈ શકો. નીચેથી પણ ભીંડા લાગશે. દરેક ફૂટમાં ભીંડા આવશે. થોડા વરસાદના કારણે એની વૃદ્ધિ વધી ગઈ છે, પણ મેં લિયોસિન નામની દવા ગ્રોથ રેગ્યુલેટર, જે છોડને કંટ્રોલ કરીને ફૂલ અને ફળની ચાલુ થાય એના માટે આપણે ગ્રોથ રેગ્યુલેટર લિયોસિન BSFની દવા મારી છે. તમે જોઈ શકો છો ફૂટ, અને એના ફૂલ ચાલુ થઈ ગયા છે. હવે આપણે 2-3 દિવસમાં આપણે તોડ કરીશું નાની મોટી. એ ભીંડા પણ આપણે 1 તારીખે રોપેલ છે. આજે એના પણ 41 દિવસ થયા છે. જે આ બીજું ખેતર છે, તમે જોઈ શકો. પેલું ભાઈ પાણી આપવું પડે કે થોડા? એવું છે. હવે કચરો વધારે નહીં નીકળશે એવું લાગે છે ને? હા, જોઈ શકો આગળ. હા, નહીં છોડ્યું મેં તો ઉલટાનો ભીંડાની ઊંચાઈ થઈ ગયા ને, એટલે હવે શું કરું વિચારતો. પણ પછી મેં કહ્યું ચાલ લિયોસિન એકવાર મારી જ દઉં. તમે જોઈ શકો છો આ 2 ખેતર ભીંડાના છે. વગર ખાતર આજ સુધી એને ખાતર જરા પણ આપેલ નથી, તો છતાં પણ એનો વિકાસ ખૂબ સારો છે. હા હા, આ ફૂગ છે, તળ સારો. પાન નીચેને ધબ્બા દેખાય છે. ભાઈ ઈયળ લાગે તેમાં. ઈયળ માટે આપણે કોરાજન મારી હતી, જે આજે 15 દિવસ થયા છે. ખૂબ ઈયળ હતી, ભૂરી, કાબળી, લીલી, બધી જ જાતની. પણ આજે ઈયળ નથી, કંટ્રોલ થઈ ગઈ છે.